સારું તો જય ગુરુદેવ. સંત શિરોમણી ગોરખનાથ બાપાની આ વાણી છે. સુંદર રચના છે. ગુરુને મંગાઈ ભિક્ષા ચેલા ઝોલી ભરકેલાના. બહુ મસ્ત વાત છે. ગુરુને મંગાઈ हो चेला वही चीज लाना रे, गुरु ने मंगाई. पहली भिक्षा ऐसी भारी, काम क्रोध की लकड़ी सारी, ज्ञान सरसों से बांध कर गठड़ी बांध कर लाया. अवाज नहीं आले. પહેલી ભિક્ષા એવી લઈ આવ્યા કે આ પહેલી ભિક્ષા લકડી લાના, પહેલી ભિક્ષા લકડી લાના, જંગલ મેં મત જાના. તારે જંગલમાં નહીં જવાનું. અને લાકડાની પહેલી ભિક્ષા લેતો આવી ગયા અને આખી ગઠડી બાંધી, આખી ગાંસડી બાંધી લે આવતી. આ ગુરુને મંગાવી ચેલા. તો આ કયા ગુરુ મંગાવે છે? હવે ગુરુ જો મંગાવતા હોય તો ગુરુ તો સમર્થ દાતા પરમપિતા પરમાત્મા છે. તો ગુરુ તો કોઈ દિવસ માગે નહીં. માગે તો ભિખારી, માગે ભાંડ ભવાયો. તો અહીં ગુરુ મચ્છેન્દ્રનાથ દ્વારા આ ગોરખનાથને કહેવામાં આવેલું છે. ગુરુ મચ્છેન્દ્રનાથ જે છે એ જ પરમપિતા પરમાત્માનું પ્રતીક બતાવવામાં આવ્યું છે. અને ગુરુ ગોરખનાથને આત્માની ઉપમા આપી છે કે જેવી રીતે આ ભિક્ષા મગાવી છે એવી ભિક્ષા તું લેતો આય. તો પેલી લાકડાની ગાંઠડી બાંધીને લે આય. તો કે પહેલી ભિક્ષા ऐसी भारी કેવી છે એ કે કામ ક્રોધની આ બધી લકડી જેટલી છે, કામ ક્રોધ લોભ મદમોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ બધી લાકડીઓની એ બાંધી લે. અને જ્ઞાન દોરીથી, જ્ઞાનની દોરીથી એને બાંધી દે અને ગસડી બાંધ કે લા. હવે કામ ક્રોધ લોભ મદમોહ જે બધા લાકડા છે, જ્યાં સુધી આપણે જ્ઞાનથી દોરીથી નહીં બાંધીએ તો એ બધું છૂટું ફરતું રહેશે આપણા શરીરની અંદર, આપણી સુરતાની અંદર, વિષય વાસનાની અંદર. એટલે આ લાકડાની ભારી જ્ઞાનની દોરીથી બાંધી લેવા કે આ લાકડા આપણે કીધા. પછી બીજી ભિક્ષા મગાવે છે કે બીજી ભિક્ષામાં પાણી મગાવે છે. दूसरी भिक्षा जल ले जल की लाना, दूसरी भिक्षा जल की लाना, कुआ तलैया के पास न जाना. આનો અર્થ છે બીજી ભિક્ષા તું લઈ આય પણ કૂવા પાસે નહીં જવાનું, તળાવ પાસે નહીં જવાનું તારે. તો બીજી ભિક્ષા કેવી રીતે લઈ આવવાની? કૂવા પાસે નહીં જવાનું, તળાવ પાસે નહીં જવાનું, કોની ભિક્ષા લેવાની? તો કે ભજના અમૃત, ભજનનું અમૃત પાન, એનો મેઘ વરસાય, ભજનના અમૃત પાનનો મેઘ વરસાદ વરસાય અને પ્રેમના કપડામાં, પ્રેમના કપડાની અંદર એને ગાળીને તું લેતો આય અને તુંબા ભર કે લાના, પ્રેમના કપડામાં બાંધી તારી આ સુરતારૂપી તુંબાની અંદર તું ભરીને લે આવ્યો. પણ પ્રેમના કપડાથી એને ગાળવાનું છે. પછી કહે છે કે તીસરી ભિક્ષા આટા લાના, મતલબ લોટનું લઈ આય. ત્રીજી જે ભિક્ષા છે એ તું લોટની લઈ આય. गेहूँ का नहीं, बाजरी का नहीं, पीसा नहीं, कूटा नहीं, ઘઉંની નહીં લેવાની, બાજરાની નહીં લેવાની, ખાંડેલું નહીં, દળેલું નહીં. એવી કે તું આ ત્રીજી ભિક્ષા લોટની લે આય. કારણ કે પહેલી ભિક્ષા તેને લાકડાની મગાવી
પછી બીજી ભિક્ષા પાણીની મગાવી, કારણ કે લાકડાથી આપણે અગ્નિ હરગાવીએ, પછી એમાં પાણી નાખીએ, પાણીની લઈ આવે, પાણીમાં આપણે લોટને બાંધી પછી રોટલી બને ને, એટલે પહેલાં લાકડા મગાવ્યા, પછી પાણી મગાવ્યું, હવે લોટ મગાવે છે જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ. કે ત્રીજી જે ભિક્ષા છે ને એ તું આ લોટની લેતો આય, પણ કે ઘઉંનોય નહીં, બાજરાનોય નહીં, અને ખાંડેલો નહીં, દળેલોય નહીં, એવો લે. તો ત્યાં કહે છે કે તીસરી જે ભિક્ષા છે એ આટા લાયા, લોટ લાવ્યા. તો અહીં સાર અને અસારના આ ધાન બનાવ્યા, સાર એક બાજુ, અસાર એક બાજુ, એનું આ ધાન બનાવ્યું. અને રામ નામની આ ચક્કીની અંદર દળીને ગુરુજી ભરકે લાયા કે હું રામ નામની ચક્કીની અંદર દળીનું અને લઈ આવ્યો. પછી પાછી ચોથી ભિક્ષા મગાવે છે કે ચોથી જે ભિક્ષા છે, ચોથી ભિક્ષા ભાજી લાના, મતલબ શાકભાજી, એમ જે આપણે શાકે બનાવવું પડે ને, લોટ આવી ગયો, રોટલી જોઈએ, શાકે જોઈએ ને, શાક હારે જમવા માટે. એટલે કે ચોથી ભિક્ષા છે ને ભાજી લાના, એટલે શાકભાજી લઈ આવે. પણ કોઈ પણ જગ્યાએ શાકભાજીની માર્કેટમાં નહીં જવાનું, કોઈના ખેતરમાં નહીં જવાનું, ક્યાંય તારે જવાનું નહીં, કોઈ ઝાડના એમાંથી તોડવાનું નહીં શાકભાજી. તો ચોથી ભિક્ષા તું આ લઈ આવી કે. તો ત્યારે ચોથી જે ભિક્ષા છે એ ગોરખનાથ બાપા લઈ આવે છે. ચિત્ત વૃત્તિ, આપણી ચિત્તની અંદર જે વૃત્તિઓ છે, જે ઈચ્છા છે, તારું ચિત્તને તું નિર્મળ કરી નાખ. ચિત્તની વૃત્તિની જે ધારા છે તમે ઉલટાવી નાખ. ચિત્તને સુરતા પણ કહેવાય છે, શબ્દ ગુરુ ચિત્ત ચેલા. તો ચિત્ત વૃત્તિ જે ધારા છે એને ઉલટાયા ને યોગ વૈરાગની આખી ટોકરી ભરીને તું ભાજી લઈ આવી. તો આવી રીતના ચિત્તવૃત્તિની જે ધારા છે એને ઉલટાવીને યોગ અને વૈરાગની ટોકરી ભરીને આ ગુરુ ગોરખનાથજી લઈ આવે છે. હવે પાંચમી ભિક્ષા મગાવે છે કે પાંચમી ભિક્ષા તું અગ્નિની લાય, કારણ કે લાકડા તો લેવા, તો લાકડા અગ્નિ વગર હરગે કેમ, રાંધવું કેમ ને ખાવું કેમ. તો કે પાંચમી જે ભિક્ષા છે ને તું અગ્નિની લાવી કે. પણ એવી જ અગ્નિની પાંચમી ભિક્ષા લ્યાય તું કે કોઈ પણ જગ્યાએ તારે ગામમાં નહીં જવાનું, એમ કોઈ પાસે અગ્નિ માગવાની નહીં, જેનાથી આપણે રાંધવું છે. એમ શેનાથી રાંધવું? તો કે પાંચમી ભિક્ષા અગ્નિની લઈ આવ્યું. તો કેવી રીતની ભિક્ષા, કઈ અગ્નિની ભિક્ષા લેવા? તો કે જે પાંચમી જે ભિક્ષા છે એ કે ગુરુજી કે અગ્નિની લાવ્યો કે ગુરુ ગોરખનાથજી કહે છે. ગુરુગમ, ગુરુની સમજણ થકી, ગુરુની ગમ થકી ચકમકો અપનાયા. જેમ બે ચકમકના પથ્થર છે એને ઘસી અને એમાંથી જેમ અગ્નિ પ્રગટ થાય છે, એમ સુરતા અને શબ્દનો બેનો ઘસારો કર્યો અને એમાંથી અગ્નિ પ્રગટ થઈ ગઈ, જ્ઞાન અગ્નિ. એ લઈ આવ્યા. પછી મન કો તુલ બનાકર, મનને સ્થિર કરાવી, બરાબર તુલના કરી, મન કો તુલ બનાકર આ ગુરુજી મેં બ્રહ્મ અગ્નિ પ્રગટાયા. આ આત્મ પરમાત્મ બ્રહ્મ અગ્નિ એ કેમાં પ્રગટાવી દે, પ્રગટ કરી દીધી. પછી કહે છે કે તું છઠ્ઠી ભિક્ષા લે. તો છઠ્ઠી ભિક્ષા તું દર્શન નહીં લે કહેવાય. દર્શન કોના કરવાના છે? તો છઠ્ઠી ભિક્ષા દર્શનની લઈ આવે છે કે છઠ્ઠી ભિક્ષા કે ગુરુજી હું દર્શનની લઈ આવ્યો. તો કે કઈ? સહજ સમાધિ, ધ્યાન લગાયા. સહજ સમાધિમાં મેં ધ્યાન લગાવ્યું. શુદ્ધ મારું હૃદય, શુદ્ધ મારા હૃદયથી મેં અંજન કરીને, એનું મંજન કરીને નૈના ભરકે લાયા. મારી આ જ્ઞાનરૂપી નૈનામાં, આંખોમાં ભરીને લઈ આવ્યો. હવે કહે છે કે હવે હાથમી ભિક્ષા લે. તો હાથમી જે ભિક્ષા છે એ શેની મગાવે? હાથની ભિક્ષામાં તો જવાબ જ આપી દે છે.
કેવા જવાબ આપો તમે શેમાં લઈ આવ્યા? આ બધી જે મેં 6 ભિક્ષા મગાવી તો એ શેમાં લઈ આવ્યા તમે? તો કે મન હે જોલી, મારી મનની જોડીની અંદર તનકા તુંબા, આ તનનું મેં તુંબડું બનાવ્યું કે દેહ રૂપી. મન હે જોલી ગુરુજી તનકા તુંબા, જ્ઞાન દોર કર લાયા. જ્ઞાનની દોરી ઉપર ચડીને મને લેવો. યોગ વૈરાગ કી ટોકરી ભર કર, યોગ અને વૈરાગની આખી ટોકરી ભરી અને હું લઈ આવ્યો કે નહીં. નિયામત લાના, નિયામત એ ભિક્ષા જ થાય. ગુરુને મંગાવી ભિક્ષા આવ્યો. ચેલા વહી ચીજ લાના, હાથે હાથ ભિક્ષા ગુરુ ગોરખનાથજી લઈ આવે છે. અને અંતમાં હાથે હાથ જે ભિક્ષાનો જવાબ આપી દીધા અને લઈ આવ્યા બધી, ગુરુ પ્રસન્ન થઈ ગયા. ત્યારે એવા બધું છોડી દે કે કારણ કે અહીં લાકડા છૂટી ગયા, વિષય વાસના રૂપી ટોટલ છૂટી ગયું. કારણ કે બધું આ ભિક્ષા સાથે લઈને જો જાય ટોટલ વસ્તુ તો ગુરુ સુધી પહોંચી જ ન શકે. પણ આ બધું એને લઈ લીધું ને પછી બધું છોડી દીધું અને આત્મ સ્વરૂપ થઈ અને પરમાત્મ સ્વરૂપને સહજ સમાધિમાં એને લાગી ગઈ. બધું છૂટી ગયું. કારણ કે એ જગ્યાએ એ લેવલ ઉપર પહોંચી ગયા ગુરુ ગોરખનાથ, જ્યાં જ્ઞાન નથી રહેતું, અજ્ઞાન નથી રહેતું, ધ્યાન નથી રહેતું, સુરતા નથી રહેતી, શબ્દ પણ નથી રહેતો, કાંઈ નથી નહીં. રવિદાસ બાપાની જેમ શબ્દ બિના સાપ સિલાવો, સંતો અમે બિના બોલીએ સમજાવો, બિના સુરત કી નૂરત હમારી, એના જેવી આ વાત છે. અહીંયા કોઈ વસ્તુ રહેતી નથી. બધું છોડ, પહેલાં બધું લેવાનું છે, આ બધી વસ્તુ પકડવાની છે. જ્ઞાન, ધ્યાન, વૈરાગ બધું પકડવાનું. પછી બધાને છોડીને બધાથી ઉપર થઈ જવાનું. કારણ કે ન્યાય છેલ્લો સ્ટેજ છે. થક ગયે ધ્યાની જ્ઞાની વિજ્ઞાની એસી અકથ કહાની. ધ્યાન ધરી થાકી ગયા બધાએ, જ્ઞાન કથીને જ્ઞાની થાકી ગયા, વિજ્ઞાની ગોતીને થાકી ગયા. એસી અકથ કહાની. કથવા લખવા વાંચવામાં આવે એમ નથી. મન બુદ્ધિ વાણીથી જે ઉપર છે એ લેવલે પહોંચવાની વાત કરી. પણ પહેલાં બધું અપનાવવાનું, જે કીધું એ અપનાવવાનું, એ અપનાવીને છેલ્લે છોડી દેવાનું. છેલ્લે પછી એક જ બચે છે, એક સિવાય બીજું કાંઈ છે નહીં. એક જ પરમ ગુરુ પરમાત્મા. તો આ ગુરુ ગોરખનાથની વાણી અહીં પૂરું થાય છે. ગુરુ ગોરખનાથની જય, ગુરુ મચ્છેન્દ્રનાથની જય. હવે બીજી વાણી લઈ નરસિંહ મહેતાજીની. એ વાણી છે, ઊંચી મેળી તે મારા સંતની રે, મેં તો માલીન જાણી રામ. હો રામ, ઊંચી મેળી તે મારા સંતની રે. ઊંચી મેળી કે મારા સંતની. પહેલો પ્રશ્ન તો એ છે કે સંત કોઈ દી મેળી બનાવે જ નહીં. સંત બંગલા મેળી હોય એ તો બનાવે નહીં. તો કઈ મેળીની વાત કરી રહ્યા છે? ઊંચી મેળી તે મારા સંતની. આ દેહને મેળી કીધી છે, પણ મારો સંત જે રહે છે એ હાથમાં મળે રહે છે. હાથ મેળી, હાથ માળની મેળી છે આપણો દેહ. ઊંચી મેળી તે મારા સંતની. મેં તો માલીના જાણી રામ. અહીં નરસિંહ મહેતાએ રામ શબ્દ વાપરો છે. તો નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણના ભગત હતા, તો રામ શબ્દ કેમ વાપરો? તો રામ છે જ કૃષ્ણ છે, કૃષ્ણ છે જ રામ છે, એમાં કાંઈ ફરક નથી. અહીં આત્મ રામ તરફ ઈશારો કરવામાં આવ્યો છે કે ઊંચી મેળી મેં માલી નહીં, જાણી નહીં. આ ઊંચી જે મેળી છે આ 7 માળની, એને કે મેં માણીએ નહીં, જાણીએ નહીં. અને મારે કાંઈ માળવી નથી કે મારે કાંઈ જાણવી નથી. તો મૂલાધાર ચક્રથી શરૂઆત થાય છે. મૂલાધાર ચક્ર પહેલું ચક્ર છે. મૂલાધાર ચક્રની અંદર રિદ્ધિ સિદ્ધિ અને ગણપતિનો વાસ છે, જે આ દેહનો મૂળ આધાર છે. રંગમાં જે પીળું છે, ઘણા લાલ પણ કહે, એની અંદર ક્લિયમ જાપ થઈ રહ્યો છે. અને 4 પંખડીવાળું ત્યાં કમળ છે.
રંગમાં એ પીળું છે, અને કિલિયમ એનો જાપ છે. આ પહેલું ચક્ર છે મૂલાધાર. પછી બીજું જે ચક્ર છે એ જળકમળ છે, મૂલાધારથી ઉપર આવે. જળકમળની અંદર બ્રહ્મા અને સાવિત્રીનો વાસ છે. રંગમાં એ સફેદ છે, અને ઓમકાર એનો જાપ છે. ત્યાં ઓમ શબ્દનો ગુંજારો થઈ રહ્યો છે. પંખડી એની 6 છે. બ્રહ્મા સાવિત્રીનો વાસ છે, ઓમકાર એનો જાપ છે. રંગમાં એ સફેદ છે, કારણ કે જળ તત્વનો રંગ સફેદ છે, કે મેં આ ન જાણ્યું કે. પછી ત્રીજા માળે આવે છે. ત્રીજો માળ છે એ આપણું નાભી ચક્ર છે. નાભી ચક્રની અંદર 8 પંખડીનું કમળ છે. ત્યાં વિષ્ણુ લક્ષ્મીનો વાસ છે, હરિયમ એનો જાપ છે. રંગમાં એ લાલ છે, અગ્નિ તત્વનું પ્રતીક છે. જે મૂલાધાર ચક્ર આપણે કીધું પહેલું એ ધરતી તત્વનું પ્રતીક છે. બીજું ચક્ર જે બતાવ્યું આપણે સ્વાધિષ્ઠાન એ જળ તત્વ છે, અને ત્રીજું ચક્ર છે અગ્નિ તત્વ છે, એ જ નાભી. નાભીમાં વિષ્ણુ લક્ષ્મીનો વાસ છે, હરિયમ એનો જાપ છે, અને 8 એની પંખડી છે, અને રંગમાં એ લાલ છે, કે એમાં આય ન જાણ્યું કે. અને અગ્નિ તત્વની વાસ આય મેં જાણ્યું નહીં. પછી ચોથા ચક્રમાં આવે છે, ઉપર ચડતા જાય. ચોથું ચક્ર આપણું હૃદય સ્થાનમાં આવે. હૃદય સ્થાનમાં ભગવાન શંકર અને પાર્વતીનો વાસ છે. શિવ શક્તિનો પણ વાસ કહી શકાય છે. જે વાયુ તત્વનો નિવાસ છે, રંગમાં એ લીલું છે, એનો જાપ સોહમ છે. સોહમ એ જ પરમાત્માનું જ નામ છે. સો એ પરમાત્મા છે, હમ એ સ્વયં આત્મા છે. એની અંદર હૃદય ચક્રમાં વાયુનું સ્થાન છે, રંગમાં લીલું છે, અને હૃદય ચક્રમાં પ્રાણનું સ્થાન છે, પ્રાણ. અને એ પ્રાણ જ ચલાવી રહ્યો છે આ બધાને. શ્વાસોશ્વાસની ક્રિયાને ચલાવનાર પ્રાણ જ છે. અને શિવશક્તિનો વાસ છે. હૃદયમાં પ્રેમ પણ રહે છે, હૃદયમાં ભાવ પણ રહે છે, હૃદયમાં સોમ શબ્દ પણ છે, હૃદયમાં આત્મા પણ છે. હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ પરંપરા અનુસાર શાસ્ત્રો મુજબ હૃદયમાં આત્માનું સ્થાન કીધું છે, અને પ્રેમનું પણ સ્થાન. બધી એક જ જગ્યાએ ભેગું થાય છે. એનો સોમ મંત્ર છે. પછી 5મા ચક્રમાં આવે છે. 5મું ચક્ર આપણા ગળામાં આવે છે. હવે આ જે ચોથું ચક્ર આપણે કીધું, અનાહત ચક્ર જેને કહેવાય, હૃદય કમલ પણ કહેવાય છે, એની અંદર 12 પંખડીઓ આવેલી છે. અને બધું આપણે જાપ નહીં તો કીધું. પછી 5મા ચક્રમાં આવે છે, ત્યાં 16 કમળનું એક ચક્ર જેને આપણે કહીએ છીએ, જેને આપણે કંઠકમલ પણ કહીએ છીએ, વિશુદ્ધાખ્ય ચક્ર પણ કહેવામાં આવે છે. ગળામાં જે આવે એ આકાશ તત્વનું પ્રતિનિધિ છે, અને એનો રંગ જે ઉપર આસમાનમાં દેખાય એ આસમાની રંગ, વાદળી રંગ કહેવાય. ત્યાં સ્ત્રીયમ જાપ થઈ રહ્યો સતત, અને માતા દુર્ગાનો સરસ્વતીનો ત્યાં વાસ છે. સ્ત્રીયમ એનો જાપ છે, જે આપણે ગળામાંથી બોલી છીએ. આ 5મું ચક્ર છે. એટલે કે મેં આ ન જાણ્યું નરસિંહ મહેતા કે મારે આને કંઈ જાણવાની જરૂર નથી. ઊંચી મેળી તે મારા સંતની મેં તો જાણી ન માલી. મેં તો એને માલી એને જાણીએ નહીં કે, એને માણ્યું નથી, જાણીએ નથી કે. પછી 6ઠું આજ્ઞા ચક્ર આવે છે, આપણી બે આંખોની બરાબર સેન્ટ્રલમાં, વચમાં આજ્ઞા ચક્ર. આજ્ઞા ચક્રમાં ઘણા સંતોના મત પ્રમાણે અવચેતન મનનો વાસ છે. અવચેતન મન એ જ સુરતા છે, એને સુરત કમલ પણ કહેવાય છે. ત્યાં દો નૈનન કે પીછે મન કરે ઠકુરાઈ. આ બે આંખોની વચમાં મન, મન એ જ અવચેતન મન, અવચેતન મન એ સુરતા. એ સુરતાથી જ આખો આપણું દેહ હાલી રહ્યો, સંસાર હાલી રહ્યો છે. બગ ભવરા દો નામ લખાય. એક બાજુ બગલો છે, એક બાજુ ભમરો. ભમરો રંગમાં કાળો હોય, બગલો રંગમાં સફેદ હોય. તો અહીં ભમરો કાળો છે અને બગલો સફેદ છે.
તો કાળાને અંધકાર કીધો. અંધકાર એટલે રાત, રાત એ જ અજ્ઞાન, અજ્ઞાન એ જ માયા. અને બંગલાને સફેદ કીધો. સફેદ એટલે દિવસ, દિવસ એટલે જ્ઞાન, પ્રકાશ. પણ છતાંય બગલો મનનો મેલો હોય ને તનનો ધોળો હોય છે. તો એ બે કમળને છોડી દેવાના છે. ત્યાં બે કમળ આવેલા, બે પંખડીવાળું કમળ છે. ત્યાંથી સુરતા ઉપર ચડે છે પછી, અને સુક્ષ્મણાનું દ્વાર ખુલે છે. ત્યારે ઈંગળા પિંગળા બે છૂટી જાય. ત્રિકુટી ક્યાં આવે? ઈંગળા પિંગળા સુક્ષ્મણા ત્રણ નાળીનું મિલન સ્થાન થાય એને ત્રિકુટી કહેવાય છે. જેને ગંગા જમના સરસ્વતી કહેવાય. સરસ્વતી જેમ ગુપ્ત છે, ગંગા જમના દેખાય છે, એમ સુક્ષ્મણા જે નાળી છે એ ગુપ્ત છે. સુક્ષ્મણા નાળીનો રસ્તો પકડી અને સુરતા ઉપર ચડે છે. એટલે ત્યાં શ્વાસની ક્રિયામાંથી સુરતા અલગ થઈ ગઈ, ત્રિકુટીમાંથી અલગ થઈ ગઈ, ઉપર ચડી સુખણાના માર્ગે સુરતા બંકનાળમાં થઈને 10મા દ્વાર સહસ્ત્રાર ચક્ર જે છે, સહસ્ત્રાર એટલે 1000 પંખડીવાળું ને કમળ છે. આપણા મસ્તકના મધ્ય ભાગમાં બરાબર વચમાં એ કમળ છે. એ કમળની ઉપર આત્માનું નિવાસ છે. હવે એ કમળની ઉપર આત્માનું નિવાસ છે, ત્યાં એને બ્રહ્મરંધ્ર કહે છે. એ સુરતા સુખણાનો માર્ગ પકડી બંકનાળમાં થઈ અને બ્રહ્મરંધ્રને ખોલીને બ્રહ્મ સ્વરૂપી આત્માને પ્રાપ્ત કરી. રંધ્ર એટલે હોલ કાણું બારી, ત્યાંથી દેહથી વિદેહ થાય છે સુરતા, અને વિદેહ દશાને અપનાવે છે. એટલા માટે નરસિંહ મહેતા એક વાણીમાં કીધું કે અખિલ બ્રહ્માંડમાં એક જ તું શ્રી હરિ. દેહથી વિદેહ થઈ ગઈ, દેખાઈ ગયો બધી એક જ છો તું, તારા સિવાય બીજું કોઈ છે જ નહીં. બે પણ મટી ગયું, તું એક જ છો. બે એટલે એ દ્વૈત ભાવ થયો, અદ્વૈત ભાવમાં આવી ગયા કે એક જ તું શ્રી હરિ, કે મેં આ કાંઈ જાણ્યું નહીં, કાંઈ માણ્યું નહીં, પણ તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ, સંપૂર્ણ ભરોસો. નરસિંહ મહેતાના ગુરુના નામનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઘણા બધા કહી દેતા હોય છે કે દામોદર હતા, ઘણા અલગ અલગ નામ જોડી દેતા હોય છે. અસલમાં નરસિંહ મહેતાના ગુરુ તો હોય જ. ગુરુ વગર તો આટલું બધું ઊંચા પદો ન લખી શકાય, આટલું બધું જ્ઞાન ન થઈ શકે. એટલે ગુરુ તો હશે જ, પણ સચોટ ગુરુનું નામ અત્યાર સુધી કોઈ બતાવી શક્યું નથી એના, નરસિંહ મહેતાનું. એટલે નરસિંહ મહેતાએ સીધો જ નરસિંહ મહેતાની સુરતાને રામરૂપી આત્મ સાથે જોડી દે, પરમાત્મા રામ સાથે જોડી દેવામાં આવ્યા છે. એટલે જ કહે છે હો રામ, રામ શબ્દ વાપરો છે. તો આનો અર્થ એ થાય છે કે નરસિંહ મહેતાને શરીરમાં ક્યાંય પણ જવાની ના પાડી અને સીધો ગુરુએ શબ્દ બતાવી દીધો કે આ શબ્દની ભક્તિ તું કરી લાગી જા. તો આ જ નરસિંહ મહેતાનું કહેવાનો અર્થ છે. પછી કહે છે, પછી કહે છે અમને તે તેડા સિદ્ધ મોકલ્યા રે, કે મારો પિંડ છે કાચો રામ, હો મારો પિંડ છે કાચો રામ, મૂંઘા તે મૂલની મારી ચૂંદડી, મેં તો માલીન જાણી રામ, હો રામ. કહે છે કે અમને તે તેડા તમે સિદ્ધ મોકલ્યા. એમ અમને કહેનાર કોણ? અમને કહેનારું એ જ નરસિંહ મહેતાની સુરતા. સુરતા ઉપર જ્યારે આત્મજ્ઞાન પ્રગટ થઈ જાય છે, ત્યારે સુરતા જ્યારે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવા જાય છે, પરમાત્મ સ્વરૂપને, શબ્દ સ્વરૂપને, કે ભાઈ તેડા અમને સિદ્ધ મોકલ્યા. મતલબ જેમ લોઢાને લોચુંબક ખેંચે છે, પણ લોઢું શુદ્ધ હોવું પડે. અહીં સુરતારૂપી લોઢાની ઉપર જો કોઈ મેલ હોય, કચરો હોય, તો લોચુંબક એને ખેંચી ન શકે. સુરતા શુદ્ધ થવી પડે. એવી જ રીતના સુરતા જ્યારે શબ્દને મળવા જાય છે, આત્મ પરમાત્મ શબ્દને મળવા જાય છે, ત્યારે કે અમને તે તમે તેડા સિદ્ધ મોકલા. કે મારો પિંડ છે કાચો રામ, મારો જે આ દેહ છે, મારો પિંડ છે હજી કાચો છે. મૂંઘાતને મારી મૂલની ચૂંદડી, આ ધરતી આકાશ વાયુ રંગની 5 રંગની જે ચૂંદડી છે, એ તો એને જ મેં જાણી નથી, માલ્ય નથી. તો તમે તરત રામ, પરમાત્મા રૂપી રામ, અમને તેડા તમે મોકલી દીધા. મારી સુરતાને તમે શબ્દ તરફ વાળી,
તો આને મેં કાંઈ જાણ્યું નથી. અમારી જે 5 તત્વની ચૂંદડી છે, 5 રંગોની, એને બરાબર પહેરી નથી, બરાબર જાણી નથી, બરાબર માણી નથી. તો આ મોંઘા મૂલની ચૂંદડી છે, આ 5 તત્વની મનુષ્ય દેહની. આ મોંઘા મૂલની જે ચૂંદડી છે ને, એટલે જ સંતો કહે છે કે મોંઘો મનુષ્ય દેહ મળે નહીં વારંવાર, ભાઈ તું ભજી લે ને કીર્તાર. આ જો દેહ નીકળી ગયો, આ ચૂંદડી જો નીકળી ગઈ આ 5 તત્વની, તો પછી કાંઈ નથી કરી શકવાના. આ 5 તત્વની જે ચૂંદડી છે ને બહુ કિંમતી છે, પણ આ ચૂંદડીને અમર કરી જાણો. 5 તત્વોમાંથી એકે તત્વ મળતા તો નથી, બધા અમર જ છે, બધા 5 તત્વ મિલીન થઈ જાય. પણ આ મનુષ્ય રૂપી ચૂંદડી જે આપણને મળી છે 5 તત્વની, એને અમર કરી જાણો. જેમ માતા અમરમાં યાર અમર કરી, એટલે તો વાણી ગયા છે, બે પૂજાણી માની ચૂંદડી રે, પર બે પૂજાણી અમર માની ચૂંદડી. ચૂંદડી એ જ 5 તત્વ દે. હજી હાલમાં અમરમાં ચૂંદડી પૂજાય છે. એ 5 તત્વની કેવી ચૂંદડી પહેરી? સમાધિ સ્થાન પૂજાય છે ને, 5 તત્વની દેહરૂપી ચૂંદડી હાલમાં પૂજાય છે પર બે. તો એમ અમરમાએ જેવી આ 5 તત્વની ચૂંદડી ઓઢી અમરમાની સુરતાએ, અને દેવીદાસ બાપુ જેવા એને ગુરુ મળ્યા, ત્યારે એની ચૂંદડી અમર થઈ, અને હજી હાલમાં પણ પૂજાય છે. બહુ વિચારવા જેવી વાત છે. એમ 5 તત્વનો દેહ એળે ન કાઢશો, 5 તત્વની ચૂંદડીને એળે ન કાઢશો. આ સુરતાએ પહેરી છે, અને આત્મા એને પહેરાવનાર છે. તો એને માલો. બાકી આ દેહરૂપી ચૂંદડીને તમે પહેલાં જો જાણશો, પહેલાં માણવા જશો તો રહી જશો. સીધા સાચા એવા ગુરુ મળો કે દેહરૂપી ચૂંદડીને બાદ કરીને સીધા દેવીદાસ બાપુ જેવા ગુરુ મળે, અને અમરમાં જેવા શિષ્ય હોય, તો એ ચૂંદડીને 5 તત્વની જે નાશવંત આપણે કહીએ છીએ, દેહ નાશવંત છે, એને અમર બનાવી દઈએ. બહુ સરસ વાત છે. તો આને જાણવાની વાત કરે છે કે ચૂંદડીનો પહેરનાર કોણ છે, ચૂંદડી બનાવનાર કોણ છે, એને જાણવાની. હમણાં જ રાજુભાઈ કીધું હતું કે હા, રાજુભાઈ કહેતા હતા કે કોઈ રે બતાવો આમને જોગીડો, જોગી મારી કાયાનો ઘડનાર, જોગીડો મળે તો અમે જીવશું, નહીં તો છોડું મારા પ્રાણ. જોગી મારી કાયાનો ઘડનાર, મારી આ 5 તત્વની કાયા, 5 તત્વની ચૂંદડી. કોઈ તો બતાવો અમને એ જોગીડો છે કોણ, જેને મારી આ 5 તત્વની કાયાને આ ઘડી, આ જોગી મારો જે કાયાનો ઘડનાર, કોઈ બતાવો. જોગીડો મળે તો અમે જીવશું, નહીંતર અમે છોડું મારા પ્રાણ કીએ. જો એ જોગીડો મળે, 5 તત્વની ચૂંદડી બનાવનાર આત્મ પરમાત્મ શબ્દરૂપી જોગીડો જો મળે ને, તો જ અમે જીવી શકીએ એમ છે. બાકી તો જન્મ મરણના ચક્રમાં એમ ફરતા રહેવું, મરતા રહેવું, જન્મતા રહેવું. બાકી અમર તો અમે ત્યારે જ થશું કે જ્યારે આ જોગીડોની અમને પ્રાપ્તિ થઈ જાય, તો જ સંભવ છે, બાકી અસંભવ. હવે કહે છે અડધા પહેર્યા, અડધા પાથર્યા, અડધા ઉપર ઓઢાડ્યા રામ, ચારે છેડે ચારે જણા, તોય દોરી ડગમગ થાય હો રામ. અડધા પહેર્યા, અડધા પાથર્યા. તો હવે અડધા પહેરવાનું કીધું ને અડધા પાથરવાનું કીધું. તો પહેલાં તો અડધા આપણે પહેર્યા, ધરતી આકાશ વાયુનો અગ્નિ 5 તત્વના અડધા કપડાં પહેર્યા. જેમ આપણે કોઈ પણ માણસનું મૃત્યુ થઈ જતું હોય છે, ત્યારે એક ખાપણ લઈ આવતા હોય છે. યુવાન દીકરી કે બધાને ભગવાન વર્ષના કરે, જ્યારે કોઈ પણ નારીનું મૃત્યુ થતું હોય ત્યારે એના માટે આપણે લીલી ચૂંદડી લઈ આવતા હોય છે, અથવા લાલ લઈ આવતા હોય છે. અને પુરુષોને કોઈ
લાલ પહેરાવતા હોય છે અથવા સફેદ પહેરાવતા હોય છે ખાપણ. પણ લીલી કોઈથી પુરુષને પહેરાવવામાં ન આવે. લીલી ચૂંદડી તો નારીને પહેરવામાં આવે, નારીના શબ્દને લીલી અથવા લાલ. તો એમ અહીં અડધા પહેર્યા, 5 તત્વનું કપડું અડધું પહેર્યું. પહેરનાર કોણ છે? સુરતા. બનાવનાર કોણ છે? આત્મ પરમાત્મ શબ્દ. અડધા પહેર્યા, અડધા ઉપર પાથરા. હવે એની ઉપર અડધા પાથરા પાછા, અડધા પહેર્યા, અડધા ઉપર ઓઢાડ્યા. તો આ 5 તત્વની ઉપર ઓઢાડ્યા ક્યાં? શબ્દ સ્પર્શ ઉપરસન ગંધ, 5 ઓઢાડ્યા. આ ઉપર ઓઢાડી દીધા 5. અડધા પહેર્યા, અડધા પાથર્યા, અડધા ઉપર ઓઢાડ્યા. આ ઉપર ઓઢાડી દીધા, બરાબર. અડધા પહેર્યા, અડધા પાથર્યા. હવે અડધા પાથરા શક્યા એ જ સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ કેવલા 5 શરીર પાથરા. 5 શરીર પાથરી દીધા, અડધા પહેર્યા, અડધા પહેરાવી દીધા, 5 પાથરા ને અડધા ઉપર ઓઢાડ્યા. કારણ કે જે ઉપર ઓઢાડ્યા છે એ જ આ શબ્દ સ્પર્શ પ્રશ્ન ગમશે. આ 3 ભાગ કર્યા એક ખાપણના, એના થકી તો હાલી રહ્યું છે. જે ઉપર ઓઢાડ્યા છે ને એ જ આ બધું કરી દીધું છે ને. ઓઢણું કાઢ નાખે કાંઈ નથી થતું. જેવી રીતે દીકરીઓ કે દીકરીઓને ન લેવાય, પણ દીકરાવે આ કપડાં 5 તત્વને જે ઓઢાડ્યા છે એ કાઢ નાખો તો નાગા થઈ ગયા. તો નાગાને કાંઈ નથી. એમ જ આ 5 તત્વનું કપડું તમે કાઢ નાખો ઉપર ઓઢાડ્યું તો કાંઈ નથી. તમે શું રહ્યા? હાથમાં રહ્યા. બહુ સરસ વાત કરી છે. તો આ એનો કહેવાનો અર્થ છે. તોય કહે છે જેવી રીતે નનામી લઈને જતા હોય છે, આપણે જેમ જતા હોય છે એમાં અડધા પહેરાવ્યા છે, અડધા પાથરા છે, છતાં પણ કહે 4 છેડે 4 જણા. 4 કાંધિયા હોય છે, આપણે 4 શ્રીફળ બાંધ્યા હોય છે, 4 ધજાઓ હોય છે ઉપર. હવે આ 4 કાંધિયા, 4 શ્રીફળ 8, 4 ધજા 12, આવી રીતનું બધું આ આપણે ગોઠવણી કરતા હોઈએ છીએ. આગળ એક દોણીવાળો જતો હોય છે, તમે જોઈ લેજો. આ 12ને જ અહીં કામ, ક્રોધ, લોભ, મદમોહ, શબ્દ સ્પર્શ ઉપરસ ગંધ દંત 10 ને મન ને માયા, આને 12 કીધા છે. છતાંય કે આ દોણી દગમગ થાય. આગળ જોજો તમે, દોણી લઈને જતો હોય છે. એ દોણીવાળો જે તરફ હાલે ને એ જ બાજુ પાછળ નનામીવાળા લઈને જતા હોય છે. છતાં દોરી રાંધવાથી બાંધી હોય ને દોરી આમાં હલતી જતી હોય, ડગમગ થતી હોય. એમ આટલું બધું કરવા છતાં પણ જેનું મનરૂપી દોરી ડગમગ થતું હોય તો એ પાછા જીવન મનના ચક્રમાં આવે. છતાં એ દોરીવાળો હાલે છે, એની જ બાજુ હાલી રહ્યા છે, એની જ બાજુ હાલી રહ્યા છે. છતાંય જો દોરી ડગમગ થતી હોય, સ્થિર ન થાય તો જન્મ મરણના ચક્રમાં વારંવાર સમસાને આવો જવાનું રહેતો હોય. 84 ચક્કર કાપતું રહેવું જોઈએ. બહુ સરસ વાત કરી છે. આ બહુ ડીપમાં છે, ઊંડાણમાં છે. તાત્કાલિક તો સમજાય એવું છે નહીં. હવે પછી છેલ્લે કહી દે છે. છેલ્લે બહુ મસ્ત વાત, એક જ વાણીમાં બધું લઈ લે. છેલ્લે એક વાણીમાં કહી દે છે, નથી તરાપો નથી તુંબડા રે, નથી ઉતરિયાનો આરો રામ, નરસિંહ મહેતાના સ્વામી સામળિયા, પ્રભુ પાર ઉતારો રામ. ઓ રામ, આમાં નથી તરાપો. આપણે વાસણા બાંધી, લાકડા બાંધી, સિંદરીથી કે દોરીથી લાકડા બાંધીને એક તરાપો બનાવીએ છીએ અને એની ઉપર આપણે તરતા હોઈએ છીએ પાણીમાં. તો અહીંયા તો કોઈ તરાપો નથી કે તુંબડાય નથી. આપણે સમુદ્રમાં કે નદીમાં તરવું હોય તો તરાપો નાખવો પડે તરવા માટે, તુંબડું હોય તો તરીએ શકી. પણ આ ભવસાગરની અંદર, ઓલા સાગરમાં તો તુંબડા કે તરાપો હોય તો આપણે તરીએ, પણ આમાં ભવસાગરની અંદર તો કાંઈ તરાપો નથી ને કાંઈ તુંબડાય નથી. તો તરવું કેવી રીતે? એમ આમાં તરવું કેવી રીતે કે એમ કે આમાં નથી તરાપો નથી તુંબડા, તો તરવું અમારે કઈ રીતે? તો ત્યાં સાચા સદગુરુ આ ભવસાગરમાંથી કેમ તરવું તેનું જ્ઞાન આપે છે.
કે ભાઈ આ જ્ઞાનનો તરાપો બાંધી તારી સુરતાને આ શબ્દ સાથે જોડી દે તો તું આ શબ્દનો સહારો લઈ અને તરી જઈશ. નથી ઉતરિયાનો આરો. હવે ઓલા સમુદ્ર જે છે એમાં તો ઉતરિયાનો આરો હોય છે. આરો એટલે બેટ. ગમે ત્યાં તમારું સ્ટીમર કે નાવડી ઊભી રાખીને બેટાયરે લંગર નાખીને તમે ઉતરી શકો છો. પણ આ ભવસાગર તો સતત ચાલી જ રહ્યો છે. આમાં ઉતરવાનો આરો જ નથી. એક સેકન્ડ નથી ભરે બાગ ચાલુ જ રહ્યો છે. આમાં ક્યાંય ઉતર્યો હાલો આપણે 1 કલાક જિંદગી રોકી દઈએ એવું તો કાંઈ બનવાનું નથી. કે ક્યાંય થોડોક આરામ કરી લઈ સ્થિત કાંઈ થવાનું નથી. સંસાર તો ચાલુ જ છે. જીવન તો ઘટતું જ જાય. તમે ઉતરવું ક્યાં? પણ નરસિંહ મહેતાએ હોપી દીધું બધું કે પ્રભુ તમે પાર ઉતારો, કે તમે તરો ને તો અમે તરીએ. નરસિંહ મહેતાના સ્વામી સાંભળ્યા, પ્રભુ પાર ઉતારો રામ, મેં મારી દોરી તમને દઈ દીધી, તમે અમને પાર ઉતારો, બાકી અસંભવ. એમ પૂર્ણ વિશ્વાસ, પૂર્ણ ભરોસો પરમાત્માને અર્પણ કરી દો. પણ પરમાત્માને અર્પણ કરતાં પહેલાં પરમાત્મામાં કેવી રીતે છે, ક્યાં છે, શું છે, એના માટે સાચા એક સંત દેહધારી ગુરુ મળી આવે તો જ સંભવ છે, બાકી અસંભવ. તો હવે નરસિંહ મહેતાની જય, ગુરુ ગોરખનાથની જય, ગુરુ મચ્છેન્દ્રનાથની જય, સત્ય સનાતન ધર્મની જય.